હેલો ફ્રેન્ડ્સ, નોખી અનોખી રસોઈ શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ફરાળી સાબુદાણાના વડા બનાવીશું। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। સૌપ્રથમ આપણે એક બાઉલમાં 1 વાટકી જેટલા મેં સાબુદાણા લઈ લીધેલા છે। એને આપણે પાણીથી પહેલાં વોશ કરી લઈશું। સાબુદાણા એકવાર વોશ કરી લીધેલા છે, બીજી વાર બી આપણે એને વોશ કરી લઈએ। એમાં થોડુંક પાણી આપણે રાખવાનું છે, બાકીનું બધું પાણી નિતારી દેવાનું છે। એટલે સાબુદાણા આપણે 5-6 કલાક માટે એને રેસ્ટ આપી દેવાનો છે, એટલે આપણા સાબુદાણા ફૂલીને એકદમ પોચા થઈ જાય। મેં 5 બટેકા લઈ લીધા છે, એને આપણે નાના નાના કટિંગ કરી અને આપણે એને બાફવા મૂકી દઈશું। બટેકામાં 3 વિસલ વાગી જાય એટલે આપણા બટેકા તૈયાર છે। બટેકાને આપણે કાઢી લઈએ। ઠંડા થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લઈએ। સિંગદાણા થઈ ગયા છે, આપણે હવે એને ઠંડા કરવા મૂકી દઈએ। ત્યાં સુધી બટેકાને મેશ કરી લઈએ, જે ઠંડા કરવા મૂકેલા હતા એ બટેકાને। બટેકા મેશ થઈ ગયા છે, એમાં આપણા સાબુદાણા જે પલાળી દીધેલા એકદમ પોચા થઈ ગયા છે, એ આપણે એમાં એડ કરી દઈશું માવામાં। બટેકાના માવામાં એડ કરીએ। એમાં થોડુંક જીરું એડ કરીશું, વરિયાળી એડ કરીશું, થોડીક લીલા મરચાં એડ કર્યા છે અને સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે। લીંબુનો રસ થોડોક એડ કર્યો છે, લીલા ધાણા એડ કર્યા છે, ખાંડ, મીઠું સ્વાદ પ્રમાણે। હવે બધુંને આપણે મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયું છે, હવે આપણે નાના નાના એના બોલ્સ વાળી લઈશું સાબુદાણાના। તળવા માટે મેં તેલ મૂકી દીધેલું છે, ત્યાં સુધી આપણે સાબુદાણાના વડા તૈયાર કરી દઈએ। આપણા વડા તૈયાર છે અને તેલ બી આપણું થઈ ગયું છે, આપણે હવે એમાં તળી લઈએ। એક સાઈડ આપણે વડા તૈયાર થઈ ગયા છે તળાઈને, હવે બીજી બાજુ આપણે એને તળી લઈએ। આપણા તૈયાર થઈ ગયા છે સાબુદાણાના વડા। સાબુદાણા વડા આપણે દહીં સાથે બી ખાઈ શકીએ છીએ, મીઠી ચટણી સાથે બી ખાઈ શકીએ છીએ અને ધાણા જીરાની ચટણી સાથે બી આપણે ખાઈ શકીએ છીએ। એકદમ સોફ્ટ અને ક્રન્ચી થયેલા છે આપણા વડા।